નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ખાસ મહત્ત્વની ને અગત્યની વાત કરવાની કે ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયારી તો કરી રહ્યા છે, પરંતુ દોસ્તો ખાસ એ બાબતનું તમારે ધ્યાન રાખવાની જરૂર છે કે ભાઈ કરંટ અફેર આપણે ક્યાંથી કરવું. હવે કરંટ અફેર માટે વાત કરું તો વન એન્ડ ઓનલી કહેવાય કે તમારે ન્યૂઝપેપરનો પ્રથમ સહારો લેવાનો છે. કેમ? તો અહીંયા સમજો, હવે તમને બાંગ્લાદેશમાં અત્યારે ઘટના ચાલે છે, તો બાંગ્લાદેશના વડાપ્રધાન એ તો આવડે જ છે, પણ પ્રથમ વડાપ્રધાન કયા હતા એ અત્યારે પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન થઈ જશે. કેમ કે તમે જાણો છો કે અત્યારે કહેવાય કે બાંગ્લાદેશમાં જે ઘમાસાન ચાલી રહ્યું છે એ અંતર્ગત જ વાત કરવામાં આવી છે કે બાંગ્લાદેશમાં જે આંદોલન માટેની ભૂખ ચાલી રહી છે, તો એના માટેનું શું આંદોલન થઈ રહ્યું છે, કેમનું થઈ રહ્યું છે, કઈ રીતે થઈ રહ્યું છે, એની તમને 100% એક પ્રશ્ન પૂછાઈ શકે છે. કેમ પૂછાશે? તો મુખ્ય કારણ એક જ છે કે ભાઈ બાંગ્લાદેશ એ તમને વાત કરું તો આપણો પડોશી દેશ છે અને બાંગ્લાદેશ સાથે આપણે હંમેશા સારા સંબંધો રહ્યા છે. ઓકે, એટલે આવું તમારે યાદ રાખવાનું છે. બીજી વસ્તુ, એક પુસ્તક. હવે તમે જીકેની બુક લીધી તો દોસ્તો ખાસ યાદ રાખજો, એ જીકેની બુક કોઈ દિવસ કહેવાય કે ઉત્તર ગુજરાતના જિલ્લા બદલાવાના છે ના. ભાઈ કડિયો ડુંગર કયા જિલ્લામાં આવ્યો એ બદલાવાનો છે ના. તો પછી બુક બદલવાનો ફાયદો શું? તમે દોસ્તો મોટા મોટી વસ્તુ શું કરો છો ખબર છે સાહેબ? અત્યારે 2024 ચાલી રહ્યું છે, તો પછી હવે અમે 24ની જીકે ના વંચાય, 25ની લાવીશું. પણ હંમેશા તમે જોજો કે કોઈ પણ જનરલ નોલેજની બુક ચાલુ થતી હશે તો એનો પહેલો ટોપિક હશે કે ગુજરાતની ભૂગોળ, ગુજરાતનો ઇતિહાસ, થોડી ઉપર છેલ્લી એવી માહિતી હશે શેની? બંધારણની. ઓકે, એટલે ખાસ તમારે યાદ રાખવાની જરૂર છે કે ભાઈ ખૂબ જ મહત્ત્વનું ને અગત્યનું થઈ જશે કે એક પુસ્તક તમે આખું પૂરું કરો. કેમ? કારણ કે દોસ્ત હજારો કોમ્પિટિટરો છે અને કહેવાય કે ઘણા બધા તો કેવું કરે છે, બસ વરસ બદલાયું એમ બુકો બદલે છે. એ રીતે કોઈ દિવસ પાસ થવાશે નહીં. હવે તમે જ્યારે અમારો વિડીયો જોઈ રહ્યા છો ત્યારે મને ખાસ જણાવો કે તમે આખી એક પુસ્તક પૂરી કરી, હા કે ના? તો પછી દોસ્તો ખાસ એ બાબતનું ધ્યાન રાખવાની જરૂર છે કે એક પુસ્તક પૂરું કરો. કેમ? તો તમે પુસ્તક પૂરું કરશો તો પછી તમને આઈડિયા આવશે, વિચાર આવશે કે મને કયા વિષયમાં તકલીફ પડે છે. બીજી વસ્તુ કે એક પુસ્તક છે આખું પહેલાં તમે રેન્ડમલી વાંચી જાઓ. શું કરું છું દોસ્તો? રેન્ડમલી વાંચી જાઓ. રેન્ડમલી વાંચ્યા પછી તમને આઈડિયા આવશે કે આ પુસ્તક વાંચ્યા પછી શું કરું છું દોસ્તો? આ પુસ્તક વાંચ્યા પછી કહેવાય કે મને આ વિષયમાં તકલીફ પડે છે. બરાબર? એટલે પહેલી વખત ખાલી તમે પુસ્તક વાંચી જાઓ. બીજી વખત છે તમને જે ટૉપિક યાદ નથી રહેતા એને કહેવાય કે માર્કિંગ કરતા જાઓ કે ભાઈ કોઈ પણ પેલી પેન લઈ લો અને એનાથી તમે માર્કિંગ કરતા જાઓ કે આ મને યાદ રહ્યું નથી. અને ત્રીજી વખત વાંચો ને ત્યારે ખાસ દોસ્તો યાદ રાખવું રહ્યું કે તમારે વન એન્ડ ઓનલી કહેવાય કે ત્રીજી વખત વાંચો એટલે ખાસ એ રીતે જ વાંચવાનું છે કે લખીને તૈયાર કરવાનું છે. કઈ રીતે? લખીને તૈયાર કરવાનું છે. એટલે મિત્રો ખાસ વાત કરું તો કરંટ અફેરમાં સમાચાર પત્રની પાછી તમે નોટ્સ બનાવતા જાઓ. શું છે? નોટ્સ બનાવતા જાઓ. કેમ? તમે કોઈ પ્રિલિમ પરીક્ષા પાસ કરી દીધી, ક્લાસ 1-2 લેવલ, ક્લાસ 3ની ડીવાયએસઓ નાયબ મામલતદાર, પરંતુ મેઇન્સ આવશે ત્યારે શું કરશો? ત્યારે નોટ્સ બનાવવા બેસો? ના, સમય નથી મારી પાસે. તો અત્યારથી જ એક યોગ્ય દિશામાં પ્રિપેરેશન કરો કે જેનાથી તમને ચોક્કસ સફળતા મળવાના ચાન્સ રહે. અને ખાસ વાત કરું તો કે પીએસઆઈ કોન્સ્ટેબલ સમજો કે 500 જગ્યાઓ છે. એ દોસ્ત તમારે કેટલી જગ્યાઓ જોઈએ છે? એક જ. તો એક તો છે, તો પછી એના માટે લડી લો ને. શું કામ તમે એવું વિચારો છો કે ભાઈ આટલી જગ્યાઓ છે, આટલું થશે? એ બધા સાચું કહું ને તો દોસ્તો તમારા એક્સક્યુઝ છે. શું છે? એક્સક્યુઝ છે.
એટલે ખાસ એ બાબતનું ધ્યાન રાખો કે તમે કોઈ પણ પુસ્તક છે એ આખું પૂરું કરો, બીજી વખત રીડિંગ કરો, ત્રીજી વખત રીડિંગ કરો, અને કહેવાય કે ખૂબ જ મહત્ત્વના મુદ્દા જે તમને યાદ નથી રહેતા એ લખીને તૈયાર કરો તો ચોક્કસ એ તમને યાદ રહી જશે અને સફળતા મેળવવા માટે ખૂબ જ ઉપયોગી બનશે. ઓકે, તો બીજી મહત્ત્વની અગત્યની માહિતી પાછી મળતી રહેશે. ત્યાં સુધી જોડાયેલા રહો પૂર્વેશ પટેલની ચેનલ, અને કેનેડા તો તમને બતાવતો જ રહીશ, અને કહેવાય કે અગત્યની માહિતી જે પણ હશે એ તમને મળતી રહેશે. ઓકે, એટલે ખાસ યાદ રાખવું રહ્યું, અને કહેવાય કે એક વિશ્વાસ રાખો કે કંઈ પણ તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો એક આત્મવિશ્વાસ રાખો કે તમે સક્સેસ જશો ને જશો, કારણ કે મહેનત વગર તો ક્યાંય સફળ થવાતું એવી એક પણ બુક કે એવી એક પણ વાર્તા નથી કે સફળ થવાય. ઓકે, તો ખાસ ત્યાં સુધી જોડાયેલા રહેજો, અને કહેવાય કે ખૂબ જ મહત્ત્વની અને અગત્યની અપડેટ જે મારો અત્યાર સુધીનો અનુભવ છે હું તમારી સાથે શેર કરતો રહીશ. આશા રાખું કે વિડીયોને તમારા મિત્ર વર્તુળ સુધી ચોક્કસ શેર કરજો. ઓકે, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.